હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીશું ટીંડોળાની સબ્જી. મેં 250 ગ્રામ જેટલા ટીંડોળા છે, લગભગ ધોઈને સાફ કરી લીધા છે. ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાના, કેમ કે એમાં બહુ કચરો હોય છે, ઉપરની સ્કિનમાં જ કચરો હોય છે. એટલે આપણે ચોખ્ખા પાણીથી ધોઈને મેં પછી કટ કરીને ફરી એકવાર ધોઈ નાખ્યા. આમ તો નથી ધોવાતા, ઉપરથી ધોયા પછી પણ હું તો તોય ધોઈ નાખું છું. બધા કે વિટામિન્સ જતું રહે ને આમ થાય ને તેમ થાય, પણ તો એ મને ચીકણાને બહુ લાગે ને એટલે હું ધોઈ નાખું. આપણે પેન મૂકી દીધું છે, પેનમાં જીરું નાખી દીધું છે, તેલ નાખ્યું છે, 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે ને એમાં રાઈને જીરું તતડવા મૂકી દીધું છે. બરાબર જો આવી રીતે તતડી જાય ને પછી આપણે એમાં બધું એડ કરવાનું હોય છે, કેમ કે તેલ ગરમ હોય છે ને એમાં આપણે રાઈ અને જીરું એડ કરીએ છીએ ને તો શું થાય છે કે જીરું પહેલાં એડ કરીએ તો જીરું બળી જાય છે અને રાઈ પછી એડ કરીએ તો કાચી રહી જાય છે. એટલે પહેલાં રાઈ એડ કરી દેવાની, જીરું નાખવાનું, પછી લસણને આવું અચકચરું ટીચીને નાખી દેવાનું. તમારે લસણ ફ્રાય કરી નાખવાનું બરોબર મસ્ત, એમાંથી જે કાચાપણું હોય ને બધું નીકળી જાય. થોડું 1 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું, એટલે લસણ પણ સરસ રીતે પાકી જાય અને સરસ મજાનું થઈ જાય. આજે મને શરદી ખાંસી એટલી થઈ ગઈ છે ને કે બોલાતું પણ નથી, પણ બોલી લઈએ, ચાલો વાંધો નહીં. 1 ચમચી આપણે એમાં મરચું એડ કરવાનું, 1.5 ચમચી જેવું, કેમ કે આ એટલું બધું તીખું નથી. હું રેશમ પટ્ટો મરચું યુઝ કરું છું, એ બહુ તીખું નહીં હતું, કલર પણ એનો સારો રહે અને મરચું એટલું તીખું ન લાગે. અમારા ઘરમાં ફાકી કાવાવાળા જ, એટલે પછી બહુ તીખું ન ખાઈ શકે. 1/2 ચમચી જેટલી હળદર નાખવાની, હળદર એડ કરવાની. પછી તમારે છે ને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી અને આવી રીતે સરસ બધું મિક્સ કરી નાખવાનું. 5-1 મિનિટ આવી રીતે થવા દેવાનું મસાલાને, એટલે સરસ શું તેલ એમાં જુઓ તમે છૂટું, મસાલા બધા એ થઈ જાય ને તેલ ઉપર છૂટું પડશે. થોડું પાણી એડ કરવાનું, એટલે શું આપણા મસાલા બધા બળી ના જાય. 2-5 મિનિટ થવા દઈને પછી સહેજ પાણી નાખી દેવાનું, એટલે જો તેલ તરત બધું ઉપર આવી જશે ને મસાલા બધા સરસ એડ થઈ જશે. મેં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. આ મસાલો હું ઘરે જ બનાવું છું. બધા ગરમ મસાલાને એ કરીને તમે ઘરે પણ બનાવી શકો છો, અને રેડી પણ રજવાડી મસાલો મળે જ છે, એ પણ તમે લાવી શકો છો. સોરી કેમ કે ખાંસી શરદી એટલી બધી થઈ ગઈ છે ને, વાતાવરણ એ જ તમે જોઈ શકો છો. તેલ એકદમ છૂટું પડી ગયું છે, સાઈડમાંથી મસ્ત એવું આપણું થઈ ગયું છે, ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એમાં છે ને ટીંડોળા બધા જે રેડી સાફ કરી કાપીને રાખ્યા છે ને સુધારીને, એને હવે એડ કરી દેવાના. મેં ટીંડોળા એડ કરી દીધા છે અને આ વાડીના ટીંડોળા છે, એકદમ કૂણા છે. આમ બી તો છે પણ બી પણ એના એટલા બધા કૂણા જ છે, અને વાડીમાંથી તોડીને જ ડાયરેક્ટ લાવેલા છે. અમે જ્યાં ભૂમાપુરા ગયા હતા ને ત્યાં ખેતર છે એના ખૂબ બધા, અને ત્યાંથી જ મેં શાકભાજી બધી લીધી હતી. તો ત્યાંથી જ ઘરના જ ખેતરના હોય એટલે શાક પણ એટલું મીઠું બને છે ને, કેમ કે બહારથી આવતું હોય શાકભાજી, એ તો દવાને બવા છાંટવેલું ને એવું બધું હોતું હોય છે. એટલે અમે ડાયરેક્ટ અમે ત્યાં ગયા હતા મંદિરે શનિવારે, તો શાક માર્કેટ ત્યાં સારું જ છે. મંદિરે ઘણા બધા ખેતરના જ ખેડૂતો ત્યાં જ લઈને બેસે છે, તો સરસ એવું શાક મળી ગયું હતું અમને ત્યાંથી. તો હું બધી શાકભાજી ત્યાંથી જ લઈને આવી હતી. તમે જુઓ આવી રીતે મિક્સ કરવાનું, એટલે બધું ગ્રેવી અને ટીંડોળા સરસ એક રસ બધા થઈ જાય. કમ્પ્લીટ મસ્ત મસાલો એડ થઈ ગયો છે બધા ટીંડોળામાં. હવે આપણે એમાં છે ને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું, અને પછી એને છે ને થોડું હલાવી નાખવાનું, અને પછી થોડીક વાર આપણે છે ને 10-1 મિનિટ માટે ઢાંકી દેવાનું, અને મીડિયમ ફ્લેમ ઉપર જ થવા દેવાનું. તમે જોઈ શકો છો આમાંથી પાણી બધું શોષાઈ ગયું છે અને તેલ ઉપર આવવા લાગ્યું છે. વરાળથી પણ આમ તો થઈ જાય છે, પણ થોડું પાણી એડ કરો ને તો શું જલ્દી ચડી જાય છે. ટીંડોળા કાચા નથી રહેતા, આમ બી થઈ તો જાય જ છે તેલમાં. તમે એકલા ફ્રાય કરો, પતલા પતલા કાપેલા હોય એટલે સરસ થઈ જ જાય છે. તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયું છે શાક આપણું રેડી, પણ તો પણ આપણે એને 1-2 મિનિટ થવા દઈશું હજી. સરસ એમાં જો તેલ ઉપર આવી ગયું છે, તમને દેખાય છે. આપણું શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ફોલો કરવાનું ભૂલતા નહીં.